પ્રિય ભક્તો, જય શ્રી રામ, જય બજરંગબલી। આજે અમે લઈને આવ્યા છીએ સંકટમોચન, ભક્તોના રક્ષક અને કળિયુગના જાગૃત દેવ શ્રી હનુમાનજીની અતિ પાવન મંગળવાર વ્રત કથા। માન્યતા છે કે જે પણ ભક્ત સાચી શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ સાથે આ કથાને સાંભળે છે કે વાંચે છે, તેના જીવનના તમામ દુઃખ, સંકટ અને બાધાઓ દૂર થાય છે તથા હનુમાનજીની વિશેષ કૃપા સદૈવ બની રહે છે। હનુમાનજી પોતાના ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે। તો આવો સાચા મનથી શ્રી રામ અને પવનપુત્ર હનુમાનજીનું સ્મરણ કરતા મંગળવાર વ્રત કથાનો શુભારંભ કરીએ। બોલો પવનપુત્ર હનુમાનજી મહારાજની જય। પ્રાચીન ભારતવર્ષમાં મંગલપુર નામનું એક અત્યંત સમૃદ્ધ, સુંદર અને ધર્મનિષ્ઠ રાજ્ય હતું। તે રાજ્યની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી। ચારે તરફ હરિયાળીથી લહેરાતા ખેતરો, સ્વચ્છ જળથી ભરેલી નદીઓ, સુખી પ્રજા અને ભવ્ય મંદિરો મંગલપુરની ઓળખ હતા। ત્યાંના લોકો ભગવાનના ભક્ત, સત્યના માર્ગ પર ચાલનારા અને પોતાના રાજા પ્રત્યે અત્યંત શ્રદ્ધાવાન હતા। કહેવાય છે કે તે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું સૂતું નહોતું અને ન તો કોઈને અન્યાયનો ભય હતો। સમગ્ર રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને ધર્મનું વાતાવરણ હતું। તે રાજ્યના રાજા હતા મહારાજ મનમોહનસિંહ। તેઓ માત્ર નામના રાજા નહોતા, પરંતુ પોતાની પ્રજા માટે પિતા સમાન હતા। તેમનો સ્વભાવ અત્યંત દયાળુ, ન્યાયપ્રિય અને ધર્મપ્રાયણ હતો। તેઓ દરેક નિર્ણય લેતા પહેલા ધર્મ અને ન્યાયનો વિચાર કરતા હતા। તેમની વીરતાની ચર્ચા આસપાસના અનેક રાજ્યોમાં થતી હતી। યુદ્ધના મેદાનમાં તેઓ સિંહની જેમ પરાક્રમી હતા તો વળી પ્રજા વચ્ચે એક સાધારણ સેવકની જેમ વ્યવહાર કરતા હતા। તેમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ ભગવાન હનુમાનજીના અનન્ય ભક્ત હતા। મહારાજ મનમોહન સિંહનો દિવસ સૂર્યોદય પહેલા જ શરૂ થઈ જતો હતો। બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તેઓ સૌથી પહેલા સ્નાન કરતા અને પછી રાજમહેલની સામે બનેલા વિશાળ હનુમાન મંદિરમાં પહોંચી જતા। તે મંદિર સમગ્ર પંચપુરમનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવતું હતું। મંદિરના ગર્ભગૃહમાં સિંદૂરથી સુશોભિત બજરંગબલીની દિવ્ય પ્રતિમા સ્થાપિત હતી। જેવા રાજા મંદિરમાં પ્રવેશ કરતા કે તરત જ તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ છવાઈ જતી। તેઓ પોતાના હાથે મંદિરની સફાઈ કરતા, દીવો પ્રગટાવતા, ચમેલીનું તેલ અર્પણ કરતા અને પછી કલાકો સુધી હનુમાન ચાલીસા તથા સુંદરકાંડનો પાઠ કરતા રહેતા। રાજા મનમોહન સિંહના ધર્મપત્ની મહારાણી યમુના પણ અત્યંત ધાર્મિક અને પતિવ્રતા સ્ત્રી હતા। તેઓ ભગવાન હનુમાનજીને પોતાના પુત્ર સમાન સ્નેહ કરતા હતા। પ્રતિદિન પોતાના હાથે ફૂલોની માળાઓ બનાવતા અને પ્રભુને ભોગ ધરાવતા હતા। મહારાણી યમુનાનું હૃદય કરુણાથી ભરેલું હતું। તેઓ મહેલમાં આવનારા ગરીબો, વિધવાઓ અને જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરતા હતા। આ જ કારણે સમગ્ર રાજ્યની સ્ત્રીઓ તેમને માતા સમાન સન્માન આપતી હતી। રાજા અને રાણીનું જીવન અત્યંત સુખમય હતું। બંને એકબીજાનું ખૂબ સન્માન કરતા હતા। જ્યાં રાજા ધર્મ અને ન્યાયનું પાલન કરતા હતા, ત્યાં જ મહારાણી યમુના સદૈવ તેમનો સાથ આપતા હતા। પ્રજા તેમને આદર્શ દંપતી માનતી હતી। સમગ્ર મંગલપુરમાં ચારે તરફ સુખ અને શાંતિનું વાતાવરણ હતું। એવું પ્રતીત થતું હતું માનો સ્વયં ભગવાનની કૃપા તે રાજ્ય પર બનેલી હોય। પરંતુ સંસારનો નિયમ છે કે જ્યાં સુખ હોય છે, ત્યાં ક્યારેક ને ક્યારેક પરીક્ષા પણ અવશ્ય આવે છે। સમયનું ચક્ર હંમેશા એક સરખું નથી રહેતું। એક દિવસ પંચપુરમ રાજ્યના દૂરના ગામડાઓમાંથી એક વિચિત્ર સમાચાર આવવા લાગ્યા। કેટલાક લોકો અચાનક ગંભીર રીતે બીમાર પડવા લાગ્યા હતા। પહેલા તો લોકોએ તેને સામાન્ય બીમારી સમજી, પરંતુ ધીમે ધીમે તેનો પ્રભાવ વધવા લાગ્યો। સ્વસ્થ વ્યક્તિ પણ થોડા જ દિવસોમાં દુર્બળ થઈ જતી હતી। તેમના શરીરમાં ભારે તાવ ચડી જતો અને તેઓ અત્યંત નબળા થઈ જતા। રાજા મનમોહન સિંહને જેવા આ બીમારીના સમાચાર મળ્યા, તેમણે તરત જ રાજવૈદ્યોને પ્રભાવિત વિસ્તારોમાં મોકલી દીધા,
ગરીબો માટે મફત ઔષધિઓની વ્યવસ્થા કરવામાં આવી, રાજકોષ ખોલી દેવામાં આવ્યો જેથી કોઈ પણ વ્યક્તિને સારવારમાં મુશ્કેલી ન પડે. રાજા સ્વયં પણ ગામેગામ જઈને લોકોની સ્થિતિ જાણવા લાગ્યા. તેઓ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા હતા કે આ સંકટ વહેલી તકે સમાપ્ત થઈ જાય. થોડા દિવસો સુધી બધું નિયંત્રણમાં પ્રતીત થયું, પરંતુ અચાનક એક એવા સમાચાર આવ્યા જેણે સમગ્ર રાજમહેલને ચિંતામાં મૂકી દીધો. એક સાંજે મહારાણી યમુના જ્યારે ભગવાન હનુમાનજી માટે પૂજાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ તેમને અચાનક ચક્કર આવ્યા. તેમના હાથમાંથી પૂજાની થાળી પડી ગઈ અને તેઓ ત્યાં જ જમીન પર બેભાન થઈને ઢળી પડ્યા. મહેલમાં હાહાકાર મચી ગયો. દાસીઓ ગભરાઈ ગઈ અને તરત જ રાજાને સૂચના મોકલવામાં આવી. મહારાજ મનમોહન સિંહ દોડતા દોડતા મહારાણીના કક્ષમાં પહોંચ્યા. તેમણે જોયું કે મહારાણી યમુનાનું શરીર ભારે તાવથી તપી રહ્યું હતું. રાજવૈદ્યને તરત જ બોલાવવામાં આવ્યા. તેમણે અનેક પ્રકારની ઔષધિઓ આપી, દુર્લભ જડીબુટ્ટીઓનો પ્રયોગ કર્યો, પરંતુ મહારાણીની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. જેમ જેમ સમય વીતતો ગયો, તેમની હાલત વધુ ગંભીર થતી ગઈ. સમગ્ર મહેલમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું. રાજા આખી રાત મહારાણીના ઓશિકે બેસી રહ્યા. તેમની આંખોમાં ઊંઘ નહોતી. તેઓ વારંવાર ભગવાન હનુમાનજીનું નામ જપતા અને મહારાણી તરફ જોતા. પ્રાતઃકાળે જ્યારે રાજવૈદ્યે ફરી મહારાણીની તપાસ કરી તો તેમના ચહેરા પર ઊંડી નિરાશા જોવા મળી. તેમણે ભારે અવાજે કહ્યું કે મહારાણી એ જ રહસ્યમય બીમારીની લપેટમાં આવી ચૂક્યા છે, જેણે સમગ્ર રાજ્યને સંકટમાં મૂકી રાખ્યું છે. હવે ઔષધિઓ પોતાની અસર નથી બતાવી રહી. જો કોઈ ચમત્કાર ન થયો તો મહારાણીના પ્રાણ બચાવવા અત્યંત કઠિન થશે. રાજવૈદ્યના આ શબ્દો સાંભળીને રાજા મનમોહન સિંહના હૃદય પર માનો વજ્રપાત થયો. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને લાગ્યું જાણે તેમના જીવનનું સૌથી મોટું સંકટ તેમની સામે આવીને ઊભું રહી ગયું હોય. પરંતુ તે જ ક્ષણે તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમને વિશ્વાસ હતો કે જે પ્રભુ હનુમાનની તેઓ વર્ષોથી ભક્તિ કરતા આવ્યા છે, તેઓ પોતાના ભક્તને નિરાશ નહીં કરે. તેમણે દ્રઢ નિશ્ચય કર્યો કે હવે તેઓ સીધા પોતાના આરાધ્યના ચરણોમાં જશે અને તેમની પાસેથી પોતાની મહારાણીના પ્રાણની રક્ષાની પ્રાર્થના કરશે. અહીંથી શરૂ થવાની હતી રાજા મનમોહન સિંહની સૌથી કઠિન પરીક્ષા. એક એવી પરીક્ષા જેમાં તેમની ભક્તિ, તેમનો વિશ્વાસ અને તેમની ધીરજ બધું જ પરખાવાનું હતું. રાજવૈદ્યના મુખેથી આ ભયાનક સમાચાર સાંભળ્યા પછી મહારાજ મનમોહન સિંહનું હૃદય અંદરથી તૂટી ગયું. જે મહારાણી યમુના સાથે તેમણે જીવનના આટલા સુંદર વર્ષો વિતાવ્યા હતા, જે દરેક સુખદુઃખમાં તેમનો પડછાયો બનીને સાથે ઊભા રહ્યા હતા, આજે એ જ મૃત્યુના દ્વાર પર ઊભા હતા. રાજા થોડી ક્ષણો સુધી શાંત બેસી રહ્યા. તેમની આંખો મહારાણીના પીળા પડી ચૂકેલા ચહેરા પર ટકેલી હતી. ઓરડામાં ઉપસ્થિત તમામ દાસદાસીઓ, મંત્રીઓ અને વૈદ્યો માથું નમાવીને ઊભા હતા. કોઈની પાસે કોઈ ઉપાય નહોતો. ચારે તરફ નિરાશાનું વાતાવરણ ફેલાયેલું હતું. ત્યારે જ રાજાના મનમાં પોતાના આરાધ્ય સંકટમોચન હનુમાનજીનું સ્મરણ થયું. તેમને લાગ્યું કે જ્યારે સંસારના તમામ દ્વાર બંધ થઈ જાય છે, ત્યારે માત્ર પ્રભુનું દ્વાર જ ખુલ્લું રહે છે. તેમણે તે જ ક્ષણે નિર્ણય કરી લીધો કે હવે તેઓ કોઈ મનુષ્ય પાસેથી સહાયતા નહીં માંગે. હવે તેઓ સીધા પોતાના પ્રભુના ચરણોમાં જઈને પ્રાર્થના કરશે. રાજા ધીમે ધીમે મહારાણીની નજીક પહોંચ્યા. તેમણે ધ્રુજતા હાથે મહારાણીના મસ્તકને સ્પર્શ કર્યો. તેમનું શરીર અગ્નિની જેમ તપી રહ્યું હતું. મહારાણી અચેત અવસ્થામાં હતા અને તેમના શ્વાસ પણ ખૂબ ધીમા થઈ ચૂક્યા હતા. રાજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે મનોમન કહ્યું, હે પ્રભુ, જો મારા જીવનમાં ક્યારેય કોઈ સાચી ભક્તિ રહી હોય, જો મેં ક્યારેય કોઈ નિર્ધનની સહાયતા કરી હોય, જો હું ન્યાયના માર્ગ પરથી ક્યારેય વિચલિત ન થયો હોઉં, તો આજે મારી આ સૌથી મોટી પરીક્ષામાં મારી સહાયતા કરો. આ પછી રાજા કશું જ કહ્યા વિના પોતાના કક્ષમાંથી બહાર નીકળી ગયા.
મહેલના ગલિયારાઓમાં સન્નાટો છવાયેલો હતો. તેમની ચાલમાં એક અજીબ દ્રઢતા હતી. તેઓ સીધા રાજમહેલની સામે સ્થિત વિશાળ હનુમાન મંદિર તરફ આગળ વધવા લાગ્યા. જેવા આ સમાચાર ફેલાયા કે રાજા પોતે પ્રભુના ચરણોમાં જઈ રહ્યા છે. અનેક મંત્રીઓ અને સૈનિકો તેમની પાછળ ચાલી નીકળ્યા, પરંતુ મંદિરના દ્વારે પહોંચીને રાજાએ સૌને રોકી દીધા. તેમણે કહ્યું કે હવે આ તેમના અને તેમના પ્રભુ વચ્ચેનો વિષય છે. કોઈ પણ વ્યક્તિ તેમની સાથે ગર્ભગૃહમાં પ્રવેશ નહીં કરે. રાત્રિનો સમય હતો. આકાશમાં વાદળો છવાયેલા હતા. મંદિરના દીવા ધીમા ધીમા બળી રહ્યા હતા. રાજા મનમોહન સિંહે જેવા મંદિરમાં પ્રવેશ કર્યો, તેમના હૃદયમાં વર્ષોની ભક્તિ એકસાથે ઉમટી પડી. તેઓ સીધા બજરંગબલીની પ્રતિમા સામે પહોંચ્યા અને જમીન પર દંડવત પ્રણામ કર્યા. તેમના આંસુ પથ્થરની ઠંડી જમીન પર પડવા લાગ્યા. થોડી વાર સુધી તેઓ કશું બોલી જ ન શક્યા, માત્ર રડતા રહ્યા. મંદિરની અંદર માત્ર દીવાની જ્યોત અને રાજાના ડુસકાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ઘણી વાર પછી તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, હે પવનપુત્ર હનુમાન, આજે આપનો આ દાસ આપની સામે એક રાજા બનીને નહીં, પરંતુ એક લાચાર પતિ બનીને આવ્યો છે. મેં આજીવન આપના ચરણોની સેવા કરી છે. મેં મારા રાજ્યને આપનું રાજ્ય માન્યું છે. મેં ક્યારે મારા બળ પર ઘમંડ નથી કર્યો, કારણ કે હું જાણું છું કે મારી દરેક શક્તિ આપના આશીર્વાદથી જ પ્રાપ્ત થઈ છે. આજે મારી પત્ની મૃત્યુના મુખમાં જઈ રહી છે અને હું મારી જાતને અત્યંત લાચાર અનુભવી રહ્યો છું. રાજાનો અવાજ રૂંધાઈ ગયો. તેમણે બંને હાથ જોડી લીધા અને ફરી બોલ્યા, હે સંકટ મોચન, આપે ત્રેતાયુગમાં લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા હતા. જ્યારે આખો સંસાર નિરાશ થઈ ગયો હતો, ત્યારે આપ સંજીવની લઈને આવ્યા હતા અને તેમને નવું જીવન આપ્યું હતું. જો આપે તે સમયે પ્રભુ શ્રી રામના પ્રિય ભાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધા હતા, તો શું આજે મારી યમુનાને નહીં બચાવી શકો? પ્રભુ, હું આપની પાસે કોઈ રાજ્ય નથી માંગતો, કોઈ ધન નથી માંગતો, કોઈ વિજય નથી માંગતો. હું માત્ર મારી પત્નીનું જીવન માંગુ છું. આટલું કહેતા કહેતા રાજા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે પ્રભુની પ્રતિમાના ચરણ પકડી લીધા અને બોલ્યા, જો મારી ભક્તિમાં ક્યારે પણ સચ્ચાઈ રહી હોય તો મારી પોકાર સાંભળી લો. જો યમુનાને કમી થઈ ગયું તો આ જીવન મારા કોઈ કામનું નહીં રહે. આ પછી રાજાએ એક એવો સંકલ્પ લીધો જેણે ત્યાં ઉપસ્થિત તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા. તેમણે હાથ જોડીને કહ્યું, હે બજરંગબલી, જ્યાં સુધી મારી પ્રાર્થના સ્વીકાર નહીં થાય, હું આ મંદિરની બહાર નહીં જાઉં. હું અન્ન અને જળનો ત્યાગ કરું છું. જ્યાં સુધી આપ મારી યમુનાને જીવનદાન નહીં આપો, હું અહીંથી નહીં ઉઠું. જો મારી પત્નીના પ્રાણ ચાલ્યા ગયા તો આપનો આ સેવક પણ આપના ચરણોમાં પોતાના પ્રાણ ત્યાગી દેશે. આ કહીને રાજા મંદિરના ભોંયતળિયે જ બેસી ગયા. તેમણે પોતાની આંખો બંધ કરી લીધી અને હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દીધો. સમય ધીમે ધીમે વીતવા લાગ્યો. રાત વીતી ગઈ, સવાર થઈ ગઈ, પછી બપોર આવી, પરંતુ રાજા પોતાની જગ્યા પરથી ન ઉઠ્યા. તેમણે જળનું એક ટીપું પણ ગ્રહણ ન કર્યું. તેમના હોઠ સુકાવા લાગ્યા હતા, શરીર નબળું પડવા લાગ્યું હતું, પરંતુ તેમની ભક્તિ વધુ પ્રબળ થતી જતી હતી. પેલી તરફ મહેલમાં મહારાણી યમુનાની હાલત સતત બગડતી જતી હતી. રાજવૈદ્ય વારંવાર તેમની સારવાર કરી રહ્યા હતા, પરંતુ કોઈ લાભ નહોતો થઈ રહ્યો. તેમની નાડી નબળી પડતી જતી હતી. આ જોઈને સમગ્ર પંચપુરમાં શોકની લહેર ફેલાઈ ગઈ. જ્યારે લોકોને ખબર પડી કે રાજાએ અન્નજળ ત્યાગી દીધા છે અને મંદિરમાં બેસીને પ્રભુનો જાપ કરી રહ્યા છે, તો અનેક લોકોએ પણ ઉપવાસ રાખવાનું શરૂ કરી દીધું. સમગ્ર રાજ્યમાં માત્ર એક જ પ્રાર્થના થઈ રહી હતી, હે બજરંગબલી, અમારા મહારાણીની રક્ષા કરો. 3 દિવસ અને 3 રાત વીતી ગઈ. રાજા હવે અત્યંત દુર્બળ થઈ ચૂક્યા હતા. તેમની આંખો નીચે કાળા કુંડારા પડી ગયા હતા. શરીર ધ્રુજી રહ્યું હતું, પરંતુ તેમના હોઠો પર હજી પણ હનુમાનજીનું નામ હતું. તેઓ સતત એક જ મંત્રનો જાપ કરી રહ્યા હતા, સંકટમોચન હનુમાન, મારી લાજ રાખી લેજો.
ચોથા દિવસની રાત અત્યંત વિચિત્ર હતી. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા, વીજળી ચમકી રહી હતી. મંદિરની બહાર તેજ પવન ફૂંકાવા લાગ્યો હતો. અચાનક અડધી રાતના સમયે મંદિરની અંદર પ્રગટી રહેલા દીવાની જ્યોત અસામાન્ય રીતે તેજ થઈ ગઈ. મંદિરના ઘંટ કોઈના સ્પર્શ વિના જ પોતે વાગવા લાગ્યા. વાતાવરણમાં ચમેલી અને કપૂરની અદ્ભુત સુગંધ ફેલાઈ ગઈ. રાજાએ આશ્ચર્યથી પોતાની આંખો ખોલી. તે જ સમયે મંદિરના મુખ્ય દ્વાર પર કોઈના પગલાંનો અવાજ સંભળાયો. ધીમે ધીમે એક વૃદ્ધ સાધુ મંદિરમાં પ્રવેશી રહ્યા હતા. તેમના શરીર પર સાધારણ ભગવા વસ્ત્રો હતા. હાથમાં એક કમંડળ હતું અને ચહેરા પર એવું તેજ હતું જેને જોઈને આંખો ઝૂકી જાય. તેમના આવતા જ આખું મંદિર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. રાજા સમજી નહોતા શકતા કે આ સાધારણ સાધુ છે કે સ્વયં કોઈ દિવ્ય શક્તિ. તે સાધુ ધીમે ધીમે રાજાની સમીપ આવ્યા. તેમના ચહેરા પર રહસ્યમય સ્મિત હતું. તેમણે રાજાના માથા પર પોતાનો હાથ મૂક્યો. તે જ ક્ષણે રાજાને એવો અનુભવ થયો માનો તેમની અંદર નવી શક્તિનો સંચાર થઈ ગયો હોય. તેમનો થાક જાણે પળભરમાં ગાયબ થઈ ગયો. સાધુએ ગંભીર અવાજે કહ્યું, રાજન, તમારી ભક્તિએ સ્વર્ગ સુધીને હચમચાવી દીધું હે. તમારી પોકાર વ્યર્થ નહીં જાય, પરંતુ હજી તમારી પરીક્ષા પૂર્ણ નથી થઈ. જે થવાનું હે તેના માટે તમારે તમારા વિશ્વાસને વધુ મજબૂત કરવો પડશે. આ કહીને સાધુએ પોતાના કમંડળને ઉઠાવ્યું. તેની અંદર એક દિવ્ય કળશ હતો જેમાંથી સુવર્ણ પ્રકાશ નીકળી રહ્યો હતો. તે કળશને જોઈને રાજાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમને આભાસ થઈ ગયો કે હવે કોઈ અદ્ભુત રહસ્ય પ્રગટ થવાનું છે. અને પછી તે સાધુએ જે કહ્યું તે સાંભળીને રાજા મનમોહન સિંહની આંખોમાં વર્ષો પછી આશાનું એક નવું કિરણ ચમકી ઉઠ્યું. મંદિરના ગર્ભગૃહમાં ઊભેલા તે તેજસ્વી સાધુના હાથમાં જે દિવ્ય કળશ હતો તેને જોઈને રાજા મનમોહન સિંહની આંખોમાં આશાનું કિરણ જાગી ઉઠ્યું. ઘણા દિવસોથી ભૂખત્રસ ત્યાગીને પ્રભુના ચરણોમાં બેઠેલા રાજાનું શરીર ભલે નબળું પડી ગયું હતું, પરંતુ તેમના હૃદયમાં ભક્તિની જ્યોત પહેલા કરતાં વધુ પ્રજ્વલિત થઈ રહી હતી. સાધુની ચારે તરફ એક અદ્ભુત પ્રકાશ મંડળ દેખાઈ રહ્યું હતું. એવું પ્રતીત થઈ રહ્યું હતું માનો સ્વયં દેવતા કોઈ મનુષ્યનું રૂપ ધારણ કરીને ત્યાં ઉપસ્થિત થયા હોય. સાધુએ તે સુવર્ણ કળશને પોતાના બંને હાથોમાં ઉપાડ્યો અને રાજા તરફ લંબાવતા કહ્યું, રાજન, આ કોઈ સાધારણ જળ નથી. આ પ્રભુની કૃપાથી સિદ્ધ કરવામાં આવેલું અમૃત છે. તેને લઈને તરત મહેલ જાઓ. મહારાણી યમુનાના મુખમાં તેના થોડા ટીપા નાખજો અને બાકીનું તેમના શરીર પર છાંટી દેજો. જો તમારો વિશ્વાસ અડગ રહ્યો તો મૃત્યુ પણ તેમની સામે હાર માની જશે. રાજાની આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા. તેમણે બંને હાથ જોડીને સાધુના ચરણોમાં માથું નમાવી દીધું. તેમનો કંઠ રૂંધાઈ ગયો હતો. તેઓ કશું બોલી નહોતા શકતા. તેમને એવું લાગી રહ્યું હતું માનો સ્વયં ભગવાને તેમની પોકાર સાંભળી લીધી હોય. થોડી ક્ષણો પછી તેમણે માથું ઊંચું કરીને સાધુ તરફ જોયું અને બોલ્યા, મહાત્મન, આપનો આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. આપે મારા તૂટેલા હૃદયને આશા આપી હે. કૃપા કરીને મને આશીર્વાદ આપો કે હું મારી પરીક્ષામાં સફળ થઈ શકું. સાધુ હસ્યા અને બોલ્યા, રાજન, યાદ રાખજો, ચમત્કાર અમૃતમાં નથી હોતો, ચમત્કાર વિશ્વાસમાં હોય છે. જો તમારો વિશ્વાસ ડગમગી ગયો તો આ અમૃત પણ સાધારણ જળ બની જશે, અને જો તમારી શ્રદ્ધા અડગ રહી તો અસંભવ પણ સંભવ થઈ જશે. આટલું કહીને સાધુ થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા. મંદિરની અંદર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. પછી તેમણે ગંભીર સ્વરે કહ્યું, પરંતુ સાવધાન રહેજો રાજન, તમારી અંતિમ પરીક્ષા હજી બાકી છે. જ્યારે તમે આ મંદિરથી નીકળીને મહેલ તરફ જશો તો તમારી સામે એવી પરિસ્થિતિઓ આવશે જે તમારા હૃદયને તોડી નાખશે. તમને એવું લાગશે કે બધું જ સમાપ્ત થઈ ચૂક્યું છે, પરંતુ તે સમયે પણ પોતાના વિશ્વાસને છોડતા નહીં. જે દેખાય છે તે સદૈવ સત્ય નથી હોતું. સાચો ભક્ત એ જ છે
જે સૌથી ઘોર અંધકારમાં પણ પ્રભુના પ્રકાશ પર વિશ્વાસ જાળવી રાખે. રાજાએ શ્રદ્ધાથી માથું નમાવી દીધું. તેમણે બંને હાથોથી તે દિવ્ય અમૃત કળશને પોતાના હૃદય સરસો ચાંપી લીધો. તેમના મનમાં હવે માત્ર એક જ વિચાર હતો, જેટલી ઝડપથી બને તેટલી ઝડપથી મહેલ પહોંચીને મહારાણીને આ અમૃત પીવડાવવું. પરંતુ જેવા તેમણે ફરી સાધુના ચરણ સ્પર્શ કરવા માટે નીચે માથું નમાવ્યું અને પછી ઉપર જોયું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. સાધુ ત્યાં નહોતા. ગર્ભગૃહમાં ચારે તરફ માત્ર દીવાઓનો પ્રકાશ હતો. સાધુ જાણે હવામાં અદૃશ્ય થઈ ગયા હતા. રાજાએ આશ્ચર્યથી આમતેમ જોયું. મંદિરના તમામ દ્વાર બંધ હતા. કોઈ બહાર નહોતું ગયું. તે જ ક્ષણે તેમની દ્રષ્ટિ હનુમાનજીની પ્રતિમા પર પડી. તેમને એવો અનુભવ થયો માનો બજરંગબલીના હોઠો પર હળવું સ્મિત હોય. રાજાનું રોમેરોમ પુલકિત થઈ ઉઠ્યું. તેઓ સમજી ગયા કે તે કોઈ સાધારણ સાધુ નહોતા. અવશ્ય તે સ્વયં પ્રભુની કૃપાનું સ્વરૂપ હતા, જેમણે કોઈ રૂપમાં આવીને તેમની સહાયતા કરી હતી. રાજાએ તરત જ પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને અમૃત કળશને પોતાના વસ્ત્રમાં સુરક્ષિત રાખીને મહેલ તરફ દોડી પડ્યા. જેવા તેઓ મંદિરની બહાર નીકળ્યા, અચાનક વાતાવરણ બદલાઈ ગયું. થોડી જ ક્ષણો પહેલા જે વાતાવરણ શાંત હતું તે ભયાનક રૂપ ધારણ કરવા લાગ્યું. આકાશમાં કાળા વાદળો ગર્જના કરવા લાગ્યા. તેજ વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. વૃક્ષો જોરજોરથી હલવા લાગ્યા. ધૂળનું એવું તોફાન ઉઠ્યું કે સામેનો રસ્તો પણ દેખાતો બંધ થઈ ગયો. પરંતુ રાજાના કદમ ન અટક્યા. તેઓ સતત હનુમાનજીનું નામ જપતા આગળ વધતા રહ્યા. જય બજરંગબલી, જય સંકટમોચન, જય પવનપુત્ર હનુમાન. તેમના હોઠો પર માત્ર આ જ નામ હતું. થોડે દૂર ચાલ્યા પછી અચાનક તેમને એવું પ્રતીત થયું જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમનો માર્ગ રોકી રહી હોય. તેમના કાનોમાં અજીબોગરીબ અવાજો સંભળાવા લાગ્યા. રાજા, પાછા વળી જાઓ. બધું સમાપ્ત થઈ ગયું હે. હવે કશું નથી બચ્યું. તમે બહુ મોડું કરી દીધું હે. તે અવાજો એટલા સ્પષ્ટ હતા કે સામાન્ય મનુષ્ય ભયથી ધ્રુજી ઉઠે. પરંતુ રાજાને સાધુની વાત યાદ હતી. તેમણે પોતાની આંખો બંધ કરી અને વધુ જોરથી હનુમાનજીનું નામ જપવા લાગ્યા. વાવાઝોડું વધુ તેજ થતું ગયું. વીજળીઓ ચમકવા લાગી. પરંતુ રાજા આગળ વધતા રહ્યા. થોડી વાર પછી તેઓ મહેલના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા. ત્યાંનું દ્રશ્ય જોઈને તેમનું હૃદય કંપી ઉઠ્યું. મહેલની બહાર મોટી સંખ્યામાં સૈનિકો, મંત્રીઓ, દાસદાસીઓ અને નગરજનો ઊભા હતા. સૌના ચહેરા પર ઊંડો શોક દેખાઈ રહ્યો હતો. અનેક લોકોની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જેવા લોકોએ રાજાને જોયા, સૌના ચહેરા વધુ ઉદાસ થઈ ગયા. રાજાનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેમને લાગ્યું કે કોઈ બહુ મોટો અનર્થ થઈ ચૂક્યો હે. તે જ સમયે પ્રધાનમંત્રી રડતા રડતા તેમની પાસે આવ્યા. તેમની પાછળ રાજવૈદ્ય પણ ઊભા હતા, જેમની આંખો ભીની હતી. રાજાએ ગભરાઈને પૂછ્યું, શું થયું? મહારાણી કેમ હે? પરંતુ કોઈના મોંમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. થોડી ક્ષણો પછી રાજવૈદ્ય ધ્રુજતા અવાજે બોલ્યા, મહારાજ, અમે અમારી પૂરી વિદ્યા લગાવી દીધી. અમે દરેક સંભવ પ્રયાસ કર્યો. પરંતુ રાજાનો ચહેરો પીળો પડી ગયો. તેમણે ઊંચા અવાજે કહ્યું, સ્પષ્ટ કહો. રાજવૈદ્ય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમણે માથું નમાવીને કહ્યું, મહારાજ, મહારાણી યમુનાના શ્વાસ બંધ થઈ ચૂક્યા હે. તેમનું શરીર પૂરી રીતે નિશ્ચેષ્ટ થઈ ગયું હે. આ સાંભળતા જ ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. એવું લાગ્યું માનો સમય પોતે થંભી ગયો હોય. થોડી ક્ષણો સુધી રાજા બિલકુલ સ્થિર ઊભા રહ્યા. સૈનિકોને લાગ્યું કે હવે રાજા ભાંગી પડશે. મંત્રીઓને લાગ્યું કે હવે તેઓ પોતાનું ભાન ગુમાવી બેસશે. પરંતુ ત્યારે જ રાજાને તે દિવ્ય સાધુના શબ્દો યાદ આવ્યા. જ્યારે બધું જ સમાપ્ત થતું દેખાય ત્યારે પણ વિશ્વાસ ન છોડતા રાજાએ પોતાની આંખો બંધ કરી. તેમણે પોતાની છાતી સરસા ચાંપેલા અમૃત કળશને મજબૂતીથી પકડી લીધો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પરંતુ આ વખતે તે આંસુઓમાં નિરાશા નહોતી. તેમણે દ્રઢ અવાજે કહ્યું, ના, મારી યમુના હજી નથી ગઈ. જ્યાં સુધી પ્રભુ હનુમાને
આપેલું આ અમૃત મારા હાથમાં છે, ત્યાં સુધી હું હાર નહીં માનું. આ કહીને તેઓ કોઈ વાવાઝોડાની જેમ મહેલની અંદર દોડી પડ્યા. તેમને ખબર નહોતી કે આગામી થોડી જ ક્ષણોમાં સમગ્ર મંગલપુરનો ઇતિહાસ બદલાવાનો છે અને સ્વયં મૃત્યુને પણ પહેલીવાર એક ભક્તની શ્રદ્ધા સામે ઝૂકવું પડશે. રાજા મનમોહન સિંહ વીજળીની ગતિએ મહેલની અંદર દોડતા ગયા. તેમના હાથમાં તે દિવ્ય અમૃત કળશ મજબૂતીથી પકડેલો હતો અને તેમના હૃદયમાં માત્ર એક જ વિશ્વાસ હતો: સંકટ મોચન હનુમાનજી પોતાના ભક્તને ક્યારેય નિરાશ ન કરી શકે. મહેલના લાંબા ગલિયારાઓમાં ચારે તરફ શોકનું વાતાવરણ છવાયેલું હતું. દાસ-દાસીઓ રડી રહી હતી, સૈનિકો માથું નમાવીને ઊભા હતા અને મહેલની સ્ત્રીઓના વિલાપના અવાજો દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા હતા. એવું પ્રતીત થઈ રહ્યું હતું માનો સમગ્ર પંચપુરમ પર દુઃખનું એક વિશાળ વાદળ છવાઈ ગયું હોય. પરંતુ રાજાના કદમ ન રોકાયા. તેમના કાનોમાં કોઈનો અવાજ નહોતો પડી રહ્યો. તેમને માત્ર પોતાના આરાધ્યનું નામ સંભળાઈ રહ્યું હતું. તેઓ સતત મનોમન જાપ કરી રહ્યા હતા: જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતિહુ લોક ઉજાગર. થોડી જ ક્ષણોમાં તેઓ તે કક્ષની સામે પહોંચી ગયા જ્યાં મહારાણી યમુનાને રાખવામાં આવ્યા હતા. કક્ષની બહાર અનેક મંત્રીઓ, રાજવૈદ્યો અને રાજપરિવારના સભ્યો ઊભા હતા. સૌના ચહેરા પર ઊંડી નિરાશા હતી. જેવા તેમણે રાજાને આવતા જોયા, સૌ એક તરફ ખસી ગયા. કોઈની પણ હિંમત નહોતી થતી કે રાજાની આંખોમાં આંખ પરોવીને જોઈ શકે. કક્ષની અંદર પ્રવેશતા જ રાજાનું હૃદય એક પળ માટે કંપી ઉઠ્યું. મહારાણી યમુના શ્વેત વસ્ત્રોમાં શાંતિથી સૂતેલા હતા. તેમના ચહેરા પર કોઈ હલચલ નહોતી. તેમના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા. તેમનું શરીર નિશ્ચેષ્ટ પડ્યું હતું. ઓરડામાં ઘીના દીવા બળી રહ્યા હતા અને વાતાવરણમાં ચંદન તથા કપૂરની સુગંધ ફેલાયેલી હતી. આ દ્રશ્ય કોઈ પણ વ્યક્તિની હિંમત તોડી નાખવા માટે પૂરતું હતું. થોડી ક્ષણો માટે રાજાની આંખો ભરાઈ આવી. તેમણે પોતાની પ્રિય પત્નીને જોઈ જેની સાથે તેમણે જીવનના આટલા વર્ષો વિતાવ્યા હતા. તેમને તે તમામ પળો યાદ આવવા લાગી જ્યારે મહારાણીએ દરેક પરિસ્થિતિમાં તેમનો સાથ આપ્યો હતો. જ્યારે તેઓ યુદ્ધમાં ઘાયલ થયા હતા ત્યારે મહારાણીએ રાતરાત જાગીને તેમની સેવા કરી હતી. જ્યારે રાજ્યમાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાણીએ પોતે ભોજન ત્યાગીને ગરીબોમાં અન્ન વહેંચ્યું હતું. જ્યારે રાજા નિરાશ થતા હતા ત્યારે તેઓ જ તેમને હિંમત આપતા હતા. આજે એ જ યમુના તેમની સામે નિશ્ચેષ્ટ પડી હતી. કક્ષમાં ઉપસ્થિત તમામ લોકોને લાગ્યું કે હવે રાજા ભાંગી પડશે. પરંતુ ત્યારે જ રાજાને મંદિરમાં મળેલા તે દિવ્ય સાધુના શબ્દો યાદ આવી ગયા: જ્યારે બધું જ સમાપ્ત થતું દેખાય ત્યારે પણ વિશ્વાસ ન છોડતા. આ વાક્ય તેમના અંતરમાં ગૂંજી ઉઠ્યું. રાજાએ પોતાના આંસુ લૂયા અને દ્રઢતા સાથે મહારાણીની નજીક પહોંચ્યા. તેમણે અમૃત કળશને પોતાના હાથમાં ઉપાડ્યો અને ભગવાન હનુમાનજીનું સ્મરણ કરતા બોલ્યા: હે પ્રભુ, હવે બધું આપના હાથમાં હે. મારી શક્તિ સમાપ્ત થઈ ચૂકી હે. મારું જ્ઞાન સમાપ્ત થઈ ચૂક્યું હે. મારો અહંકાર બહુ પહેલા જ તૂટી ચૂક્યો હે. હવે માત્ર આપની કૃપા જ મારી અંતિમ આશા હે. જો મારી ભક્તિ સાચી હોય તો આજે મારી લાજ રાખી લેજો. આટલું કહીને તેમણે કળશ ખોલ્યો. જેવું કળશનું ઢાંકણ ખુલ્યું સમગ્ર કક્ષમાં એક અદ્ભુત સુગંધ ફેલાઈ ગઈ. ત્યાં ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યથી એકબીજાનું મોં જોવા લાગ્યા. કળશની અંદરનું પ્રવાહી સાધારણ જળ જેવું નહોતું. તેમાંથી હળવી સુવર્ણ આભા નીકળી રહી હતી. એવું પ્રતીત થઈ રહ્યું હતું માનો કોઈ દીવાનો પ્રકાશ તે જળની અંદર સમાયેલો હોય. રાજાએ પોતાના ધ્રુજતા હાથે અમૃતના થોડા ટીપા મહારાણી યમુનાના મુખમાં નાખ્યા. પછી તેમણે બાકીનું અમૃત ધીમે ધીમે તેમના મસ્તક, હાથો અને ચરણો પર છાંટી દીધું. આ પછી તેઓ ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયા અને હાથ જોડીને આંખો બંધ કરી લીધી. સમગ્ર કક્ષ શાંત થઈ ગયો. સૌની નજરો મહારાણી પર ટકેલી હતી. એક પળ વીતી પછી બીજી પળ પછી ત્રીજી, પરંતુ મહારાણીના શરીરમાં કોઈ હલચલ ન થઈ. રાજવૈદ્યે ઊંડો શ્વાસ લીધો
કેટલાક લોકો નિરાશ થઈને માથું નમાવવા લાગ્યા. એક મંત્રીએ મનોમન વિચાર્યું કે કદાચ હવે કોઈ ચમત્કાર સંભવ નથી, પરંતુ રાજા હજી પણ આંખો બંધ કરીને બેઠા હતા. તેમણે પોતાના બંને હાથ ઉપર ઉઠાવ્યા અને અત્યંત ભાવુક અવાજે બોલ્યા, હે બજરંગબલી, મેં મારા જીવનમાં ક્યારેય આપની પાસે કશું નથી માંગ્યું. આજે પહેલીવાર હું આપના શરણે પૂરી રીતે ભાંગી પડીને આવ્યો છું. પ્રભુ, આપે લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા હતા. આપે અસંભવને સંભવ કર્યું હતું. આજે મારા વિશ્વાસની રક્ષા કરી લો. જો મારી ભક્તિમાં જરા પણ સત્ય હોય તો મારી યમુનાને જીવન આપી દો. આટલું કહીને રાજા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમના આંસુ મહારાણીના હાથો પર પડી રહ્યા હતા. કક્ષમાં ઉપસ્થિત અનેક લોકો પણ રડવા લાગ્યા. દરેક વ્યક્તિ શ્વાસ રોકીને ઊભી હતી. ત્યારે જ અચાનક એક અત્યંત સૂક્ષ્મ ઘટના ઘટી, જેને સૌથી પહેલા સ્વયં રાજાએ જોઈ. મહારાણીના જમણા હાથની એક આંગળી ખૂબ હળવી એવી હલી. રાજાની આંખો પહોળી થઈ ગઈ. તેમને લાગ્યું કદાચ આ તેમનો ભ્રમ છે, પરંતુ આગલી જ ક્ષણે આંગળી ફરી હલી. રાજા તરત જ ઊભા થઈ ગયા. તેમણે ઉત્સાહિત થઈને કહ્યું, ઊભા રહો. યમુનાનો હાથ હલ્યો છે, પરંતુ કોઈને વિશ્વાસ ન થયો. ત્યારે જ મહારાણીની હથેળીમાં હળવું કંપન થયું. હવે તમામ લોકો આશ્ચર્યથી ભરાઈ ગયા. રાજવૈદ્ય તરત આગળ વધ્યા. તેમણે મહારાણીની નાડી તપાસી. થોડી ક્ષણો સુધી તેઓ સ્તબ્ધ ઊભા રહ્યા. પછી તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેઓ બૂમ પાડી ઉઠ્યા, નાડી ચાલી રહી હે, મહારાણીની નાડી ચાલી રહી હે. સમગ્ર કક્ષ આશ્ચર્યથી ભરાઈ ગયો. કેટલાક લોકોને તો પોતાના કાન પર વિશ્વાસ જ ન થયો. તે જ સમયે મહારાણીના ચહેરા પર છવાયેલી ફિક્કાશ ધીમે ધીમે ઓછી થવા લાગી. તેમના ગાલ પર હળવી લાલાશ પાછી ફરવા લાગી. તેમના હોઠોમાં રંગ પાછો આવવા લાગ્યો. તેમનું શરીર જે થોડા સમય પહેલા બિલકુલ નિશ્ચેષ્ટ હતું, તેમાં જીવનની ઊર્જા પાછી ફરતી દેખાવા લાગી. રાજાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેઓ વારંવાર હનુમાનજીનું નામ લેવા લાગ્યા, જય બજરંગબલી, જય સંકટમોચન, જય હનુમાન. ત્યારે જ અચાનક મહારાણીએ એક લાંબો અને ઊંડો શ્વાસ લીધો. એવું લાગ્યું માનો કોઈ વ્યક્તિ ખૂબ ઊંડા પાણીમાં ડૂબેલી હતી અને અચાનક બહાર નીકળીને પહેલો શ્વાસ લઈ રહી હોય. કક્ષમાં ઉપસ્થિત તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. રાજવૈદ્યએ ફરી નાડી જોઈ. આ વખતે નાડી પહેલા કરતા ઘણી વધુ સ્પષ્ટ હતી. મહારાણીની પાંપણોમાં હલચલ થઈ. ધીમે ધીમે તેમની આંખો ખુલવા લાગી. તેમણે ચારે તરફ જોયું. તેમની દ્રષ્ટિ સૌથી પહેલા રાજા મનમોહન સિંહ પર પડી. રાજા ભાવુક થઈને તેમના ચરણો પાસે બેસી ગયા. મહારાણીએ ખૂબ ધીમા અવાજે કહ્યું, મહારાજ, બસ. આટલું સાંભળતા જ રાજા પોતાના આંસુ રોકી ન શક્યા. આખો કક્ષ જય હનુમાનના જયઘોષથી ગૂંજી ઉઠ્યો. મહેલની બહાર ઊભેલા લોકો સુધી આ સમાચાર પહોંચ્યા કે મહારાણી જીવિત થઈ ગયા છે. થોડી જ ક્ષણોમાં સમગ્ર પંચપુરમ આનંદથી ઝૂમી ઉઠ્યું. મંદિરોના ઘંટ વાગવા લાગ્યા. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી. બાળકો નાચવા લાગ્યા. ચારે તરફ માત્ર એક જ નામ ગૂંજી રહ્યું હતું, જય બજરંગબલી, જય સંકટમોચન. તે રાત્રે સમગ્ર રાજ્યમાં દીવા પ્રગટાવવામાં આવ્યા. લોકોએ તેને કોઈ ઉત્સવથી કમ ન માન્યો. દરેક વ્યક્તિ એ માની ચૂકી હતી કે સ્વયં હનુમાનજીએ પોતાના ભક્ત રાજા મનમોહન સિંહની પોકાર સાંભળી લીધી છે. પરંતુ તે જ સમયે જ્યારે સમગ્ર રાજ્ય આ ચમત્કારનો ઉત્સવ મનાવી રહ્યું હતું, રાજમહેલના સૌથી ઊંચા ચોકી બુરજ પર ઊભેલો એક સૈનિક દૂર ક્ષિતિજ તરફ ભયભીત નજરોથી જોઈ રહ્યો હતો. દૂર પશ્ચિમ દિશામાં ધૂળનું એક વિશાળ વાદળ ઉઠી રહ્યું હતું. હજારો ઘોડાઓની ખરીઓનું કંપન ધરતી સુધી અનુભવાવા લાગ્યું હતું. કોઈ નહોતું જાણતું કે મહારાણીની બીમારી તો માત્ર એક પરીક્ષા હતી. વાસ્તવિક સંકટ હજી આવવાનું બાકી હતું. પંચપુરમ પર એક એવો ભયાનક ખતરો તોડાઈ રહ્યો હતો જે સમગ્ર રાજ્યને નષ્ટ કરી શકતો હતો અને આવનારા દિવસોમાં રાજા મનમોહન સિંહને માત્ર પોતાની ભક્તિ જ નહીં, પરંતુ પોતાની હિંમત,
પોતાના ધર્મ અને પોતાના સમગ્ર રાજ્યની રક્ષા માટે સૌથી ભયાનક યુદ્ધનો સામનો કરવો પડવાનો હતો. મહારાણી યમુનાના પુનઃજીવિત થવાના સમાચાર સમગ્ર પંચપુરમાં વીજળીની ઝડપે ફેલાઈ ચૂક્યા હતા, જે રાજ્યમાં થોડા સમય પહેલા શોકનું વાતાવરણ હતું. ત્યાં હવે ચારે તરફ ઉત્સવ જેવું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું. મંદિરોના ઘંટ સતત વાગી રહ્યા હતા, લોકો ઘરોની બહાર દીવા પ્રગટાવી રહ્યા હતા, સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી હતી અને બાળકો ગલીઓમાં જય બજરંગબલીના જયકારા લગાવી રહ્યા હતા. દરેક વ્યક્તિ એ જ કહી રહી હતી કે સંકટમોચન હનુમાનજીએ પોતાના પરમ ભક્ત રાજા મનમોહન સિંહની લાજ રાખી લીધી. રાજમહેલની અંદર પણ પ્રસન્નતાનું વાતાવરણ હતું. મહારાણી યમુનાની તબિયત ધીમે ધીમે સુધરી રહી હતી. રાજવૈદ્ય પણ આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત હતા. તેમણે પોતાના જીવનમાં અનેક રોગ જોયા હતા, અનેક દર્દીઓની સારવાર કરી હતી, પરંતુ કોઈ મરણતોલ વ્યક્તિને આ રીતે ફરી જીવન પ્રાપ્ત કરતા તેમણે ક્યારે નહોતા જોયા. મહારાજ મનમોહન સિંહ વારંવાર ભગવાન હનુમાનજીનું સ્મરણ કરી રહ્યા હતા. તેમના હૃદયમાં અપાર કૃતજ્ઞતા હતી. તેઓ જાણતા હતા કે આ બધું તેમની શક્તિ કે કોઈ વૈદ્યની વિદ્યાથી નહોતું થયું, પરંતુ આ માત્ર પ્રભુની કૃપાનું પરિણામ હતું. તે જ રાત્રે તેમણે નિર્ણય લીધો કે જેવા મહારાણી પૂર્ણ સ્વસ્થ થઈ જશે, તેઓ સમગ્ર રાજ્યમાં વિશાળ હનુમાન મહાયજ્ઞનું આયોજન કરશે અને હજારો નિર્ધનોને ભોજન કરાવશે. તેમને એવું લાગી રહ્યું હતું કે હવે તેમના જીવનનું સૌથી મોટું સંકટ સમાપ્ત થઈ ચૂક્યું છે, પરંતુ વિધાતાની યોજના કંઈક અલગ જ હતી. પેલી તરફ પશ્ચિમ દિશામાં ઉઠતું ધૂળનું વિશાળ વાદળ પ્રત્યેક પળે વધતું જઈ રહ્યું હતું. રાજમહેલના ચોકીદારો સતત તે દિશા પર નજર રાખી રહ્યા હતા. પહેલા તો તેમને લાગ્યું કે કદાચ કોઈ વેપારી કાફલો હશે, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો સ્થિતિ ભયાવહ થતી ગઈ. બીજા દિવસે વહેલી સવારે એક થાકેલો ઘોડેસવાર સૈનિક રાજધાનીના મુખ્ય દ્વાર પર પહોંચ્યો. તેનો ઘોડો ખરાબ રીતે હાંફી રહ્યો હતો અને તેનું શરીર ધૂળ અને પરસેવાથી લથપથ હતું. તે સીધો રાજ્યસભા તરફ દોડ્યો. તે સમયે રાજા મનમોહન સિંહ પોતાના મંત્રીઓ સાથે રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે જ તે સૈનિક અંદર આવ્યો અને ઘૂંટણીએ બેસી ગયો. તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મહારાજ, બહુ મોટું સંકટ આવવાનું છે. સભામાં સન્નાટો છવાઈ ગયો. રાજાએ ગંભીર સ્વરે પૂછ્યું, સ્પષ્ટ જણાવો, શું થયું છે? સૈનિકે કહ્યું, મહારાજ, પડોશી રાજ્ય કાલકુટપુરનો રાજા ભૈરવકેતુ પોતાની વિશાળ સેના લઈને આપણી સીમાઓ તરફ આગળ વધી રહ્યો છે. તેણે આપણા સીમાવર્તી વિસ્તારોના અનેક ગામો પર આક્રમણ કરી દીધું છે. તેના સૈનિકો ગામડાઓને બાળી રહ્યા છે, લોકોને કેદી બનાવી રહ્યા છે અને જે વિરોધ કરી રહ્યો છે તેને મારી રહ્યા છે. આ સાંભળતા જ સમગ્ર સભા સ્તબ્ધ થઈ ગઈ. ભૈરવકેતુનું નામ સાંભળતા જ ઘણા મંત્રીઓના ચહેરાનો રંગ ઉડી ગયો. તે અત્યંત ક્રૂર અને નિર્દય શાસક માનવામાં આવતો હતો. તેના વિશે કહેવાતું હતું કે તેને માત્ર સત્તા અને વિજયની લાલસા હતી. તે અનેક રાજ્યોને નષ્ટ કરી ચૂક્યો હતો અને જ્યાં તેની સેના પહોંચતી હતી ત્યાં માત્ર વિનાશ જ દેખાતો હતો. રાજા મનમોહન સિંહે તરત સૈનિકને આગળ જણાવવાનો આદેશ આપ્યો. સૈનિક બોલ્યો, મહારાજ, અમારા ગુપ્તચરો અનુસાર ભૈરવકેતુની સેનામાં 1 લાખથી વધુ સૈનિકો છે. તેની પાસે હજારો ઘોડેસવાર, હાથી અને યુદ્ધ ધર્ત છે. તે પોતે પણ યુદ્ધમાં અત્યંત પરાક્રમી માનવામાં આવે છે. આ સમાચાર અત્યંત ચિંતાજનક હતા. થોડી ક્ષણો સુધી સભામાં કોઈ ન બોલ્યું. પછી પ્રધાનમંત્રીએ ગંભીર અવાજે કહ્યું, મહારાજ, આપણી સેના વીર અવશ્ય છે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી રાજ્ય બીમારી અને સંકટો સામે ઝઝૂમી રહ્યું હતું. આપણી સેનાની સંખ્યા ભૈરવકેતુની સેના કરતાં ઘણી ઓછી છે. જો તેણે પૂર્ણ શક્તિથી આક્રમણ કર્યું તો યુદ્ધ અત્યંત કઠિન થશે. અન્ય એક મંત્રીએ કહ્યું, મહારાજ, આપણે તરત પડોશી મિત્ર રાજ્યો પાસેથી સહાયતા માંગવી જોઈએ. પરંતુ રાજા મૌન બેઠા રહ્યા. તેઓ ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યા હતા. તે જ સમયે
એક વધુ ઘાયલ સૈનિક સભામાં પહોંચ્યો. તેના શરીર પર અનેક ઘા હતા. તે માંડ માંડ ઊભો રહી શકતો હતો. તેણે કહ્યું, મહારાજ, સીમાના ગામડાઓની સ્થિતિ બહુ ખરાબ હે. લોકો ભયભીત હે. અનેક પરિવારો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા હે. જો વહેલી તકે કંઈ ન કરવામાં આવ્યું તો શત્રુ રાજધાની તરફ આગળ વધી જશે. આ સાંભળીને રાજાનું હૃદય વ્યથિત થઈ ઉઠ્યું. તેમને પોતાની પ્રજાની ચિંતા સતાવવા લાગી. તેઓ જાણતા હતા કે એક રાજાનો પહેલો ધર્મ પોતાની પ્રજાની રક્ષા કરવાનો હોય છે. તે જ સમયે તેમને મંદિરમાં વિતાવેલા તે દિવસો યાદ આવી ગયા જ. યારે તેમણે પોતાના જીવનને પૂર્ણ રૂપે પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. તેમણે મનોમન હનુમાનજીનું સ્મરણ કર્યું. થોડી ક્ષણો પછી તેઓ પોતાના સિંહાસન પરથી ઊભા થયા અને સમગ્ર સભા તરફ જોતા બોલ્યા, જો કોઈ રાજા પોતાની પ્રજાને સંકટમાં છોડી દેતો તે રાજા કહેવાને યોગ્ય નથી. ભલે શત્રુની સેના ગમે તેટલી મોટી કેમ ન હોય, આપણે આપણા લોકોને તેમના ભરોસે ન છોડી શકીએ. સભામાં બેઠેલા તમામ લોકો તેમની તરફ જોવા લાગ્યા. રાજાએ આગળ કહ્યું, હું જાણું છું કે આપણી સેના સંખ્યામાં ઓછી છે. હું એ પણ જાણું છું કે આ યુદ્ધ સરળ નહીં હોય, પરંતુ જેણે પોતાના જીવનને ધર્મ માટે સમર્પિત કરી દીધું હોય તેને પરાજયનો ભય ન હોવો જોઈએ. આપણે યુદ્ધ કરીશું. આપણા રાજ્ય, આપણા ધર્મ અને આપણી પ્રજાની રક્ષા માટે યુદ્ધ કરીશું. સભામાં ઉપસ્થિત સૈનિકોની આંખોમાં ચમક આવી ગઈ. રાજાની વાણીમાં એવો સાહસ હતો જેણે સૌની અંદર નવી ઊર્જા ભરી દીધી. પરંતુ તે જ સમયે મહારાણી યમુનાને જ્યારે આ આવનારા યુદ્ધના સમાચાર મળ્યા તો તેઓ ચિંતિત થઈ ઉઠ્યા. તેઓ તરત જ રાજા પાસે પહોંચ્યા. તેમણે કહ્યું, મહારાજ, આપે હમણાં જ આટલું મોટું સંકટ પાર કર્યું છે. સમગ્ર રાજ્ય હજી પણ નબળું છે. શું આ યુદ્ધ ટાળી ન શકાય? રાજાએ શાંત સ્વરે ઉત્તર આપ્યો, મહારાણી, જો આ માત્ર મારું જીવન હોત તો હું 1000 વાર પાછળ હટી જાત. પરંતુ અહીં લાખો પ્રજાજનોનું જીવન દાવ પર લાગેલું છે. જો હું આજે ભયના કારણે પાછળ હટી ગયો તો આવનારી પેઢીઓ મને ક્યારેય ક્ષમા નહીં કરે. મહારાણીએ રાજાની આંખોમાં જોયું. તેમને ત્યાં ભય નહીં, માત્ર કર્તવ્ય દેખાયું. તેમણે હાથ જોડીને કહ્યું, તો પછી હું પણ પ્રાર્થના કરીશ કે બજરંગબલી આપની સાથે રહે. તે રાત્રે સમગ્ર પંચપુરમાં યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ. લુહારો દિવસરાત તલવારો અને ભાલા બનાવવા લાગ્યા. સૈનિકોને એકત્ર કરવામાં આવવા લાગ્યા. ઘોડાઓને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યા. નગરના પ્રત્યેક મંદિરમાં વિશેષ પ્રાર્થનાઓ થવા લાગી. પરંતુ જ્યારે સેનાની ગણતરી કરવામાં આવી તો એક ગંભીર સમસ્યા સામે આવી. પંચપુરમ પાસે માત્ર આશરે 25,000 સૈનિકો હતા, જ્યારે ભૈરવકેતુની સેના 1 લાખથી પણ વધુ હોવાનું જણાવાઈ રહ્યું હતું. એટલે કે શત્રુ સંખ્યામાં તેમના કરતાં 4 ગણો વધુ હતો. આ તફાવત એટલો મોટો હતો કે અનેક અનુભવી સેનાપતિઓ પણ ચિંતિત થઈ ઉઠ્યા. કેટલાક લોકોને લાગવા માંડ્યું કે આ યુદ્ધ જીતવું લગભગ અશક્ય છે. પરંતુ રાજા મનમોહન સિંહના ચહેરા પર હજી પણ દ્રઢતા જળવાયેલી હતી. યુદ્ધ પર જતા પહેલાની રાત્રે તેઓ એકલા હનુમાન મંદિર પહોંચ્યા. એ જ મંદિર જ્યાં થોડા દિવસ પહેલા તેમણે પોતાની પત્નીના જીવન માટે પ્રાર્થના કરી હતી. તેઓ પ્રભુની સામે બેસી ગયા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તેઓ પોતાની પત્ની માટે નહીં, પોતાની પ્રજા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તેમણે હાથ જોડીને કહ્યું, હે પવનપુત્ર, જો મારી ભક્તિમાં કોઈ સચ્ચાઈ હોય તો મારા રાજ્યની રક્ષા કરજો. હું વિજય નથી માંગતો. હું માત્ર એટલું માંગુ છું કે મારા કારણે કોઈ નિર્દોષ પ્રજાનું રક્ત ન વહે. મને તે શક્તિ આપજો જેથી હું મારા કર્તવ્યનું પાલન કરી શકું. મંદિરમાં ઊંડો સન્નાટો હતો. દીવાની જ્યોત શાંત હતી. પરંતુ તે જ ક્ષણે રાજાને એવો અનુભવ થયો માનો કોઈ અદૃશ્ય શક્તિએ તેમના ખભા પર હાથ મૂક્યો હોય. તેમની અંદર અચાનક અદ્ભુત સાહસ ભરાઈ ગયું. તેમણે આંખો ખોલી અને હનુમાનજીની પ્રતિમા તરફ જોયું. તેમને એવું પ્રતીત થયું માનો પ્રભુની દ્રષ્ટિ તેમના પર ટકેલી હોય.
રાજાના હૃદયમાંથી ભયનો અંતિમ અંશ પણ સમાપ્ત થઈ ગયો. આગલી સવારે સૂર્યના ઉદય સાથે પંચપુરમની સેના યુદ્ધ માટે પ્રસ્થાન કરવાની હતી, પરંતુ તેમને ખબર નહોતી કે ભૈરવકેતુ સાથે માત્ર એક વિશાળ સેના જ નહોતી આવી રહી. તેની સેનામાં એવા ભયાનક યોદ્ધાઓ પણ હતા જેમને જોઈને મોટા મોટા વીરોની હિંમત તૂટી જતી હતી, અને આવનારું યુદ્ધ માત્ર બે રાજ્યો વચ્ચે નહીં પરંતુ ધર્મ અને અધર્મ વચ્ચે એક મહાયુદ્ધ બનવાનું હતું. બીજી સવારે જેવી સૂર્યની પ્રથમ કિરણો પંચપુરમની ધરતી પર પડી, સમગ્ર રાજ્ય એક નવા અને નિર્ણાયક દિવસ માટે તૈયાર થઈ ચૂક્યું હતું. રાજમહેલની બહાર હજારો સૈનિકો પોતપોતાની ટુકડીઓમાં ઊભા હતા. ઘોડાઓની ખરીઓનો અવાજ, યુદ્ધ નગારાઓની ગૂંજ અને સૈનિકોના કવચોની ચમક સમગ્ર વાતાવરણને ગંભીર બનાવી રહી હતી. દરેકને ખબર હતી કે આજનો દિવસ માત્ર એક યુદ્ધનો દિવસ નથી, પરંતુ પંચપુરમના ભવિષ્યનો નિર્ણય કરવાનો દિવસ છે. જો આ યુદ્ધ હારી ગયા તો રાજ્ય, પ્રજા, ધર્મ અને સન્માન બધું જ સમાપ્ત થઈ શકે છે, પરંતુ જો વિજય મળ્યો તો આ માત્ર એક રાજ્યની નહીં પરંતુ ધર્મ અને વિશ્વાસની વિજય હશે. મહારાજ મનમોહન સિંહ પૂર્ણ યુદ્ધ વેશમાં પોતાના મહેલમાંથી બહાર નીકળ્યા. તેમના શરીર પર ચમકતું કવચ હતું, કમરમાં તલવાર બાંધેલી હતી અને હાથમાં તેમનું પ્રિય ધનુષ હતું, પરંતુ તેમના ચહેરા પર કોઈ યોદ્ધાનો ઘમંડ નહીં પરંતુ એક ભક્તની નમ્રતા દેખાઈ રહી હતી. યુદ્ધભૂમિ પર જતા પહેલા તેઓ સીધા હનુમાન મંદિર પહોંચ્યા. મંદિરની અંદર પ્રવેશતા જ તેમણે પોતાનો મુગટ ઉતારી દીધો અને પ્રભુના ચરણોમાં મૂકી દીધો. તેઓ થોડી ક્ષણો સુધી શાંત ઊભા રહ્યા, પછી હાથ જોડીને બોલ્યા, હે સંકટ મોચન, આજે હું મારા માટે નહીં પરંતુ મારી પ્રજા માટે યુદ્ધ કરવા જઈ રહ્યો છું. જો મારા શ્વાસનું કોઈ મૂલ્ય હોય તો તે માત્ર આપના આશીર્વાદથી છે. આજે પણ હું મારી શક્તિ પર નહીં માત્ર આપની કૃપા પર વિશ્વાસ કરીને રણભૂમિમાં ઉતરી રહ્યો છું. રાજાએ મંદિરની પવિત્ર ભૂમિનો થોડો સિંદૂર પોતાના મસ્તક પર લગાવ્યો અને બહાર આવી ગયા. જેવા તેઓ પોતાની સેના સામે પહોંચ્યા, હજારો સૈનિકોએ એકસાથે ગર્જના કરી, જય બજરંગબલી. તે ગર્જનાથી માનો સમગ્ર આકાશ કંપી ઉઠ્યું. પેલી તરફ ભૈરવકેતુની સેના વાવાઝોડાની જેમ પંચપુરમ તરફ આગળ વધી રહી હતી. તેમની સંખ્યા એટલી બધી હતી કે દૂર દૂર સુધી માત્ર સૈનિકો જ સૈનિકો દેખાતા હતા. હજારો ઘોડેસવાર, વિશાળ હાથી, યુદ્ધરથ અને ભારે હથિયારોથી સજ્જ યોદ્ધાઓ આગળ વધી રહ્યા હતા. તેમના ધ્વજ હવામાં લહેરાઈ રહ્યા હતા અને તેમના નગારાઓનો અવાજ કેટલાય ગાઉ દૂર સુધી સંભળાઈ રહ્યો હતો. થોડા જ કલાકોમાં બંને સેનાઓ સામસામે આવી ગઈ. એક વિશાળ મેદાનમાં યુદ્ધની રેખાઓ ખેંચાઈ ગઈ. એક તરફ ધર્મની રક્ષા માટે ઊભેલી પંચપુરમની સેના હતી, બીજી તરફ વિજય અને લાલચ માટે લડનારી કાલકુટપુરની વિશાળ સેના હતી. ભૈરવકેતુ પોતાના કાળા ઘોડા પર બેઠેલો સામે ઊભો હતો. તેનું શરીર વિશાળ હતું અને તેની આંખોમાં ક્રૂરતા ભરેલી હતી. તેણે દૂરથી રાજા મનમોહન સિંહને જોયા અને જોરથી હસી પડ્યો. તે બૂમ પાડીને બોલ્યો, મનમોહન સિંહ, હજી પણ સમય છે. તમારા રાજ્યને મને સોંપી દો. તમારી નાનકડી સેના મારી સેના સામે કંઈ જ નથી. હું નથી ઈચ્છતો કે તમારા સૈનિકો વ્યર્થ માર્યા જાય. રાજાએ શાંત સ્વરે ઉત્તર આપ્યો, જે વ્યક્તિ પોતાની પ્રજાને બચાવવા માટે લડે છે તે ક્યારેય વ્યર્થ નથી મરતો, અને જે માત્ર લાલચ માટે લડે છે તેની હાર પહેલાથી જ નિશ્ચિત હોય છે. ભૈરવકેતુ ફરી હસ્યો. તેણે પોતાની તલવાર હવામાં લહેરાવી અને બૂમ પાડી, આક્રમણ! આગલી જ ક્ષણે હજારો સૈનિકો તોફાનની જેમ આગળ વધી પડ્યા. યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. ઘોડાઓની ખરીઓથી ધરતી કાંપવા લાગી, તલવારો સામસામે અથડાવા લાગી, ભાલા હવાને ચીરતા નીકળવા લાગ્યા, તીરોનો વરસાદ થવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં આખું મેદાન ધૂળ અને અવાજથી ભરાઈ ગયું. રાજા મનમોહન સિંહ પોતે સૌથી આગળ લડી રહ્યા હતા. તેમની તલવાર વીજળીની જેમ ચાલી રહી હતી. તેઓ જ્યાં જતા શત્રુ સૈનિકો પાછળ હટવા લાગતા. તેમના સૈનિકો પણ પૂરી હિંમતથી લડી રહ્યા હતા,
પરંતુ સંખ્યાનો તફાવત બહુ મોટો હતો. પંચપુર્મના દરેક એક સૈનિક સામે 4-4 શત્રુ સૈનિકો ઊભા હતા. ધીમે ધીમે સ્થિતિ કઠિન થવા લાગી. અનેક વીર સૈનિકો ઘાયલ થઈ ગયા. કેટલાક વીરગતિને પ્રાપ્ત થયા. બપોર થતાં શત્રુ સેનાનું દબાણ વધવા લાગ્યું. પ્રધાન સેનાપતિ રાજા પાસે પહોંચ્યા અને બોલ્યા, મહારાજ, શત્રુ બહુ વધારે હે. જો આ જ સ્થિતિ રહી તો આપણી સેના વધુ સમય સુધી ટકી નહીં શકે. રાજાએ ઉત્તર આપ્યો, જ્યાં સુધી એક પણ સૈનિક ઊભો છે યુદ્ધ ચાલુ રહેશે. પરંતુ અંદરને અંદર તેઓ સમજી રહ્યા હતા કે પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. તે જ સમયે એક વધુ સંકટ સામે આવી ગયું. ભૈરવકેતુએ પોતાના સૌથી ભયાનક યોદ્ધાઓને મેદાનમાં ઉતારી દીધા. તેઓ વિશાળકાય યોદ્ધાઓ હતા જેમણે લોખંડના ભારે કવચ પહેરેલા હતા. તેમના હાથમાં એટલી મોટી ગદા અને ફરસીઓ હતી કે સામાન્ય સૈનિક તેને ઉપાડી પણ ન શકે. તેમના આવતા જ પંચપુર્મની સેનામાં ખળભળાટ મચી ગયો. તેઓ જ્યાં જતા ત્યાં વિનાશ મચી જતો. અનેક સૈનિકો ભયભીત થઈ ઉઠ્યા. કેટલાક પાછળ હટવા લાગ્યા. સ્થિતિ ઝડપથી બગડી રહી હતી. સૂર્ય પશ્ચિમ તરફ ઢળવા લાગ્યો. રાજા મનમોહન સિંહ સતત યુદ્ધ કરી રહ્યા હતા, પરંતુ તેમની સેના હવે થાકી ચૂકી હતી. અચાનક એક ભારે પ્રહાર તેમના કવચ પર પડ્યો. તેઓ ઘોડા પરથી નીચે પડી ગયા. ચારે તરફ શત્રુ સૈનિકોએ તેમને ઘેરી લીધા. પંચપુર્મની સેનામાં હાહાકાર મચી ગયો. સૈનિકો બૂમો પાડવા લાગ્યા. મહારાજ, ભૈરવકેતુ દૂર ઊભો આ દ્રશ્ય જોઈને હસી રહ્યો હતો. તેને લાગ્યું કે હવે વિજય તેના હાથમાં હે. રાજા જમીન પર પડ્યા હતા. તેમનું શરીર ઘાયલ હતું. હાથમાંથી તલવાર છૂટી ચૂકી હતી. ચારે તરફ શત્રુ સૈનિકો આગળ વધતા આવી રહ્યા હતા. તે જ ક્ષણે તેમને મંદિરમાં વિતાવેલી તે રાતો યાદ આવી ગઈ. તેમને યાદ આવ્યું જ્યારે તેઓ મહારાણી યમુના માટે રડી રહ્યા હતા. તેમને યાદ આવ્યા તે દિવ્ય સાધુ. તેમને યાદ આવ્યો તે અમૃત કળશ અને સૌથી વધુ તેમને યાદ આવ્યો પોતાના પ્રભુ પર કરેલો વિશ્વાસ. રાજાએ પોતાની આંખો બંધ કરી લીધી. તેમણે બંને હાથ જોડી દીધા અને રણભૂમિની વચ્ચોવચ્ચ બેસીને બોલ્યા, હે પવનપુત્ર હનુમાન, જો આજે મારું મૃત્યુ લખેલું હોય તો મને સ્વીકાર છે, પરંતુ મારી પ્રજાને બચાવી લો, મારા રાજ્યને બચાવી લો. મેં આજીવન આપની ભક્તિ કરી હે. આજે પણ હું આપના ચરણોમાં જ છું. જો આપની ઈચ્છા હશે તો હું જીવિત રહીશ, અન્યથા આપના નામનું સ્મરણ કરતા પ્રાણ ત્યાગી દઈશ. આ કહેતા જ એક વિચિત્ર ઘટના ઘટી. અચાનક આકાશમાં વાદળો ગરજવા લાગ્યા. તેજ પવન ફૂંકાવા લાગ્યો. ધૂળનું એક વિશાળ વમળ યુદ્ધભૂમિ વચ્ચે ઊભું થઈ ગયું. બંને સેનાઓના સૈનિકો આશ્ચર્યથી આકાશ તરફ જોવા લાગ્યા. થોડી જ ક્ષણોમાં વાતાવરણ બદલાઈ ગયું. હવામાં ચમેલી અને સિંદૂરની હળવી સુગંધ ફેલાવા લાગી. રાજાએ આંખો ખોલી. તેમને એવું પ્રતીત થયું માનો તેમની સામે થોડી ક્ષણો માટે એક વિશાળ દિવ્ય વાનર આકૃતિ પ્રગટ થઈ હોય. તેની આંખોમાં અગ્નિ હતી. તેના શરીરમાંથી તેજ નીકળી રહ્યું હતું અને તેની પાછળ સોનેરી આભા ચમકી રહી હતી. રાજાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેઓ તરત સમજી ગયા કે તેમના પ્રભુએ તેમની પોકાર સાંભળી લીધી હે. આગલી જ ક્ષણે તેમની અંદર એવી શક્તિનો સંચાર થયો જેવો તેમણે જીવનમાં પહેલા ક્યારેય અનુભવ્યો નહોતો. તેમનું શરીર ફરી ઊર્જાથી ભરાઈ ગયું. તેમના ઘાવોની પીડા માનો સમાપ્ત થઈ ગઈ. તેઓ વીજળીની ગતિએ ઊભા થઈ ગયા. તેમની તલવાર ફરી તેમના હાથમાં આવી ગઈ અને પછી જે થયું તે જોઈને મિત્ર અને શત્રુ બંને સ્તબ્ધ થઈ ગયા. રણભૂમિની વચ્ચોવચ્ચ જ્યારે મહારાજ મનમોહન સિંહ ફરી ઊભા થયા ત્યારે ત્યાં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિના ચહેરા પર આશ્ચર્ય સાફ દેખાઈ રહ્યું હતું. થોડી ક્ષણો પહેલા જે રાજા ઘાયલ અવસ્થામાં ધરતી પર પડ્યા હતા એ જ હવે પર્વત સમાન અડીગ દેખાઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક અદ્ભુત તેજ ચમકી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું માનો તેમની અંદર કોઈ દિવ્ય શક્તિ જાગૃત થઈ ચૂકી હોય. તેમના હાથમાં પકડેલી તલવાર સૂર્યના કિરણોમાં ચમકી રહી હતી અને તેમના મસ્તક પર લાગેલું હનુમાન મંદિરનું સિંદૂર કોઈ દિવ્ય કવચની જેમ ધમકી રહ્યું હતું.
રાજાએ આકાશ તરફ જોયું અને મનોમન પોતાના આરાધ્યને પ્રણામ કર્યા. તે જ ક્ષણે એક તેજ પવનની લહેરખી તેમની ચારે તરફ ફરી વળી. તેમને એવો અનુભવ થયો માનો કોઈ અદૃશ્ય હાથે તેમના ખભા પર હાથ મૂકીને કહ્યું હોય, ડરશો નહીં, હું તમારી સાથે છું. આ અનુભવ એટલો સ્પષ્ટ હતો કે રાજાનો તમામ ભય સમાપ્ત થઈ ગયો. પેલી તરફ શત્રુ સેનાના સૈનિકો જે થોડી ક્ષણો પહેલા તેમને ઘેરીને ઊભા હતા, અચાનક વિચલિત થવા લાગ્યા. તેમનામાંથી ઘણા સૈનિકોએ પાછળથી કહ્યું કે તે સમયે તેમને રાજાની પાછળ એક વિશાળ પડછાયો દેખાયો હતો. કોઈને તે પર્વત જેવો લાગ્યો, કોઈને અગ્નિની દિવાલ જેવો અને કોઈને એવું લાગ્યું માનો એક વિશાળ વાનર પોતાના બંને હાથ ફેલાવીને રાજાની રક્ષા કરી રહ્યો હોય. પરંતુ કોઈ પણ એ સમજી ન શક્યું કે વાસ્તવમાં તે શું હતું. રાજાએ જોરથી ગર્જના કરી, જય શ્રી રામ, જય બજરંગબલી. તેમનો અવાજ એટલો પ્રચંડ હતો કે પાસે ઊભેલા અનેક સૈનિકો ભયથી કાંપી ઉઠ્યા. આ પછી રાજા વીજળીની ઝડપે આગળ વધ્યા. તેમની તલવાર એક પછી એક પ્રહાર કરવા લાગી. જ્યાં થોડા સમય પહેલા તેઓ એકલા પડી ગયા હતા, હવે એ જ શત્રુ સૈનિકો તેમની સામે ટકી નહોતા શકતા. તેમનો પ્રત્યેક વાર પહેલા કરતાં વધુ શક્તિશાળી પ્રતીત થઈ રહ્યો હતો. પંચપુર્મના સૈનિકોએ જ્યારે પોતાના રાજાને આ રૂપમાં જોયા તો તેમની અંદર પણ નવો ઉત્સાહ જાગી ઉઠ્યો. જે સૈનિકો થાકી ચૂક્યા હતા તેઓ ફરી ઊભા થઈ ગયા. જે ઘાયલ હતા તેઓ પણ હથિયાર ઉઠાવીને યુદ્ધમાં કૂદી પડ્યા. ચારે તરફ ફરી જયકારા ગૂંજવા લાગ્યા. જય વીર હનુમાન, જય સંકટમોચન, જય મહારાજ મનમોહનસિંહ. યુદ્ધનો પ્રવાહ ધીમે ધીમે બદલાવા લાગ્યો. પરંતુ ભૈરવકેતુ હજી પણ આત્મવિશ્વાસથી ભરેલો હતો. તેણે પોતાની સૌથી શક્તિશાળી ટુકડીને મેદાનમાં ઉતારી દીધી. આ યોદ્ધાઓ તેના વિશેષ અંગરક્ષક હતા. આમાંથી પ્રત્યેકે અનેક યુદ્ધો જીત્યા હતા. તેમનો સેનાનાયક રક્તવીર નામનો એક ભયાનક યોદ્ધા હતો. તેનું શરીર અસાધારણ રીતે વિશાળ હતું. તે લોખંડના ભારે કવચથી ઢંકાયેલો હતો અને તેના હાથમાં એક વિશાળ ગદા હતી. કહેવાતું હતું કે તેના એક ઘાથી ઘોડો પણ મરી જતો હતો. રક્તવીર સીધો રાજા મનમોહન સિંહ તરફ આગળ વધ્યો. તેણે જોરથી હસતા કહ્યું, રાજા, અત્યાર સુધી તું સામાન્ય સૈનિકો સાથે લડી રહ્યો હતો, હવે મારો સામનો કર. રાજાએ શાંત નજરે તેની તરફ જોયું. રક્તવીરે પોતાની વિશાળ ગદા ધુમાવી અને પૂરી શક્તિથી રાજા પર પ્રહાર કર્યો. પરંતુ રાજા ચપળતાથી એક તરફ ખસી ગયા. ગદા ધરતી પર પડી અને ધૂળ ઉડી ગઈ. પછી બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. ક્યારેક ગદા ચાલતી, ક્યારેક તલવાર ચમકતી. બંને યોદ્ધાઓ અસાધારણ પરાક્રમ બતાવી રહ્યા હતા. સેંકડો સૈનિકો પોતાનું યુદ્ધ છોડીને આ દ્રશ્ય જોવા લાગ્યા. યુદ્ધ ઘણી વાર સુધી ચાલતું રહ્યું, પરંતુ આખરે રાજાએ તક જોઈને એવો પ્રહાર કર્યો કે રક્તવીરની ગદા તેના હાથમાંથી છૂટી ગઈ. આગલી જ ક્ષણે રાજાની તલવાર તેની ગરદન સુધી પહોંચી ચૂકી હતી. રક્તવીર ધરતી પર ઢળી પડ્યો. તેના પડતા જ શત્રુ સેનામાં ભય ફેલાઈ ગયો. ભૈરવકેતુ ક્રોધથી તલપાપડ થઈ ઉઠ્યો. તેણે પોતાના સેનાપતિઓને આદેશ આપ્યો કે ગમે તે ભોગે રાજાને રોકવા પડશે. આ પછી યુદ્ધ વધુ ભયાનક બની ગયું. સૂર્ય આથમવા તરફ આગળ વધી રહ્યો હતો. આખું મેદાન ધૂળ, ધુમાડા અને યુદ્ધના અવાજોથી ભરાઈ ચૂક્યું હતું. ઘોડાઓનો હણહણાટ, તલવારોની ટક્કર અને સૈનિકોની ગર્જનાઓ દૂર દૂર સુધી સંભળાઈ રહી હતી. પરંતુ ધીમે ધીમે એક વિચિત્ર વાત બનવા લાગી. શત્રુ સેનાની વિશાળ સંખ્યા હોવા છતાં તેમની હરોળો તૂટવા લાગી. જ્યાં તેઓ આગળ વધતા હતા ત્યાં તેમને એવું લાગતું માનો કોઈ અદૃશ્ય શક્તિ તેમનો માર્ગ રોકી રહી હોય. ઘણા સૈનિકોએ દાવો કર્યો કે તેમના ઘોડા કારણ વગર ડરીને પાછળ હટવા લાગ્યા. કેટલાકે કહ્યું કે તેમને પોતાની સામે અગ્નિ જેવી ચમક દેખાતી હતી. કેટલાક સૈનિકોને એવો અનુભવ થયો માનો હજારો અદૃશ્ય યોદ્ધાઓ પંચપુર્મની સેના સાથે યુદ્ધ કરી રહ્યા હોય. આ બધું જોઈને શત્રુ સેનાના મનોબળમાં ઘટાડો થવા લાગ્યો. પેલી તરફ
પંચપુર્મની સેનાની હિંમત વધતી જ જતી હતી. દરેક સૈનિકને એવું લાગી રહ્યું હતું કે સ્વયં બજરંગબલી તેમની રક્ષા કરી રહ્યા છે. આ દરમિયાન એક વધુ સમાચાર યુદ્ધભૂમિ સુધી પહોંચ્યા. કાલકુટપુરની સેના દ્વારા જે ગામો પર પહેલા આક્રમણ કરવામાં આવ્યું હતું ત્યાંના ગ્રામજનો પણ હથિયાર લઈને યુદ્ધભૂમિ તરફ આગળ વધી રહ્યા હતા. તેમણે સાંભળી લીધું હતું કે તેમના રાજા પોતે સૌથી આગળ લડી રહ્યા છે. હવે તેઓ પણ પોતાના રાજ્યની રક્ષા માટે આવી ગયા હતા. કેટલાકના હાથમાં તલવારો હતી, કેટલાકના હાથમાં ભાલા, અને જેમની પાસે કંઈ નહોતું તેઓ લાકડીઓ લઈને જ પહોંચી ગયા. રાજાએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તેમની આંખો ભરાઈ આવી. તેમને સમજાઈ ગયું કે આ યુદ્ધ માત્ર તેમનું નહોતું રહ્યું. હવે આ સમગ્ર પંચપુર્મનું યુદ્ધ હતું. ધર્મની રક્ષાનું યુદ્ધ, સન્માનની રક્ષાનું યુદ્ધ, સ્વાભિમાનની રક્ષાનું યુદ્ધ. રાત થવા લાગી, આકાશમાં તારાઓ દેખાવા લાગ્યા, પરંતુ યુદ્ધ હજી પણ ચાલુ હતું. મશાલો પ્રગટાવી દેવામાં આવી. તેના અજવાળામાં બંને સેનાઓ ફરી ભીડાઈ ગઈ. ભૈરવકેતુ હવે પોતે યુદ્ધભૂમિમાં ઉતરી આવ્યો. તેનો ક્રોધ સાતમા આસમાને હતો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલી વિશાળ સેના હોવા છતાં તે હજી સુધી વિજય પ્રાપ્ત નથી કરી શક્યો. તે સીધો રાજા મનમોહન સિંહ સામે આવીને રોકાયો. થોડી ક્ષણો સુધી બંને એકબીજાને જોતા રહ્યા. એક તરફ હતો ધર્મ, વિશ્વાસ અને ભક્તિ, બીજી તરફ હતો અહંકાર, લાલચ અને અત્યાચાર. ભૈરવકેતુએ પોતાની તલવાર કાઢતા કહ્યું, મનમોહન સિંહ, આ યુદ્ધનો નિર્ણય હવે આપણા બંને વચ્ચે થશે. રાજાએ પણ પોતાની તલવાર સંભાળી લીધી. તેમણે શાંત સ્વરે કહ્યું, નિર્ણય તો પહેલાથી જ થઈ ચૂક્યો છે. અધર્મ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, અંતે તેણે હારવું જ પડે છે. ભૈરવકેતુ ક્રોધમાં ગરજી ઉઠ્યો અને પૂરી શક્તિથી રાજા પર તૂટી પડ્યો. આગલી જ ક્ષણે બંને વચ્ચે એવું ભયંકર દ્વંદ્વ શરૂ થયું જેને જોઈને બંને સેનાઓએ પોતાનું યુદ્ધ રોકી દીધું. સેંકડો મશાલોના અજવાળામાં બે મહાન યોદ્ધાઓ સામસામે હતા. દરેક પ્રહારથી તણખા નીકળી રહ્યા હતા. તલવારોની ટક્કરનો અવાજ દૂર સુધી ગૂંજી રહ્યો હતો. આ માત્ર બે રાજાઓનું યુદ્ધ નહોતું, આ બે વિચારોનો સંઘર્ષ હતો. આ કથામાં આટલું જ. સંકટ મોચન હનુમાનજી મહારાજની જય. પ્રાર્થના है કે પવનપુત્ર હનુમાનજી આપના જીવનના તમામ દુઃખ, કષ્ટ, રોગ, ભય, બાધાઓ અને સંકટ દૂર કરે. આપના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલીનો વાસ થાય તથા પ્રભુની કૃપા સદૈવ આપ અને આપના પરિવાર પર બની રહે. સબ સુખ લહલ તુમ્હારી શરણા, तुम रक्षक काहू को डरना. बोलो प्रेमथी जय श्री राम, जय वीर हनुमान, जय पवन पुत्र बजरंगबली, जय संकट मोचन.